નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, નવી ભરતી ગુજરાત પંચાયત બોર્ડ ભરતી દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં મુખ્ય ભરતી એટલે કે મુખ્ય સેવિકાની ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। આતુરતાનો અંત જે વિદ્યાર્થી ભાઈ બહેનો મુખ્ય સેવિકાની ભરતીની રાહ જોઈને બેઠા હતા તેમના માટે સારા એવા સમાચાર છે કે મુખ્ય સેવિકાની ભરતી આવી ચૂકેલી છે। કઈ તારીખે ફોર્મ ભરાશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલ પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। વાત કરીએ છીએ ગુજરાત પંચાયત જે મંડળ છે એમના દ્વારા, તો ગુજરાત પંચાયત પસંદગી દ્વારા એક મહત્વની ભરતી એટલે કે મુખ્ય સેવિકાની વર્ગ 3 માટે કુલ 169 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલી છે, જેમની વેબસાઇટ 18/4/2026 બપોરે 13 કલાકથી 9/5/2026 રાત્રિના 13:59 કલાક સુધી અરજી કરી શકશે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આવતીકાલે એટલે કે 18/4/2026 થી આ ભરતી શરૂ થવાની છે અને 9/5/2026 સુધી આ ભરતીના ફોર્મ ભરાશે। જનરલ કેટેગરી માટે અરજી ફી 100 રૂપિયા છે। 18/4/2026 થી 9/5/2026 સુધી આ ભરતીની અંદર તમે ફોર્મ ભરી શકશો। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ખૂબ સરસ એવી ભરતી, જે જુદા જુદા જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે તે પણ આપણને દર્શાવવામાં આવેલું છે। તેમાં 169 કુલ જગ્યાઓ માટે મુખ્ય સેવિકાની ભરતી છે। તો આમના માટે જે ક્વોલિફિકેશન છે એટલે કે જે વિદ્યાર્થી ભાઈ બહેનો તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો ખાસ કરીને જે કેન્ડિડેટ બેચરલ ડિગ્રી અને કોઈ પણ માસ્ટર ડિગ્રી હોમ સાયન્સ અથવા સોશિયોલોજી અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન અથવા સોશિયલ વર્ક ની અંદર તમે કરેલી હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ મુખ્ય સેવિકાની અંદર ફોર્મ ભરી શકો છો। વય મર્યાદા છે વધુમાં વધુ 37 વર્ષ સુધી આ ભરતી, વધુમાં વધુ વય મર્યાદા 37 વર્ષ છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મુખ્ય સેવિકાની મહત્વની ભરતી આવેલી છે 169 જગ્યાઓ માટે આવતીકાલથી એટલે કે 18/4/2026 થી આ ભરતીની અંદર ફોર્મ ભરાવાના છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।